હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફોર્થ સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સબ્જેક્ટની અંદર જેમાં આજે આપણે જે થિયરી જોવાની છે એ છે સ્ટેટ એન્ડ એક્સપ્લેન સ્ટોક થિયરમ. તો એ આપણે કન્ટિન્યુ કરીએ. એક્ઝામમાં પૂછાતી હોય છે આ વખતે. તો પરિસ્થિતિ એ પ્રમાણે છે એ જોઈએ તો ઓફલાઈન ને ઓનલાઈન, તો ઓનલાઈનની પોસિબિલિટી વધી જતી હોય છે. તો આમાં આપણે જોવાના છે મોસ્ટલી એક્સપ્રેશન ખબર રહેવી જોઈએ ને એનું સ્ટેટમેન્ટ શું કહે, તો એના રિલેટેડ એ લોકો MCQ કાઢે તો તમને ઇઝીલી ખબર પડે. તો ધ્યાન આપજો મિત્રો. આપણે અહીંયા થિયરી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્ટેટ એન્ડ એક્સપ્લેન સ્ટોક થિયરમ, તો પહેલાં તેનું સ્ટેટમેન્ટ પછી એનું એક્સપ્લેનેશન. તે જોઈએ તો પહેલાં તો મેથેમેટિકલ એક્સપ્રેશન અકોર્ડિંગ ટુ એમ્પિયર્સ લો વી હેવ, કે જે એમ્પિયર્સ લો છે એના પ્રમાણે મેથેમેટિકલ એનું એક્સપ્રેશન કેવું થાય, તો ક્લોઝ ઇન્ટિગ્રલ એચ ઇન્ટુ ડીએલ બરોબર ઇન્ટિગ્રલ ઓફ સરફેસ જે ઇન્ટુ ડીએસ, જે એમ્પિયર લો છે એનું મેથેમેટિકલ એક્સપ્રેશન આ રીતના મળે. અને એમાં હજી જો બટ ધ પોઈન્ટ ફોર્મ ઓફ એમ્પિયર્સ લો ઇઝ, પણ જ્યારે પોઈન્ટ હોય એમ્પિયર્સ લોનું ત્યારે કેવું કે ડાયવર્જન ક્રોસ એચ બાર બરોબર જે, તો જે આપણે અહીંયા જે છે આયરો એની જગ્યાએ આપણે આ ફોર્મ મૂકી શકીએ. તો એ જ અહીંયા પુટ કર્યું છે. તો પુટ ધીસ વેલ્યુ ઓફ જે ઇન ધ અબોવ ઇક્વેશન, જે મેં તમને જગ્યાએ કીધું એ પ્લેસ મૂકીએ તો આપણને કઈ રીતના ઇક્વેશન મળી, તો ક્લોઝ ઇન્ટિગ્રલ એચ ઇન્ટુ ડીએલ બરોબર ઇન્ટિગ્રલ ઓફ સરફેસ કૌંસમાં ડાયવર્જન ક્રોસ એચ બાર ઇન્ટુ ડીએસ. તો આજે આપણે અગાડીનું ઇક્વેશન મળ્યું આ જે આપણે બોક્સ બનાવ્યું છે. ધ અબોવ ઇક્વેશન ઇઝ નોન એઝ સ્ટોક થિયરમ, તો ઇઝ વેલિડ ફ્રોમ એની વેક્ટર ફિલ્ડ, કે એની વેક્ટર માટે આ એપ્લાય કરી શકીએ. હવે એનું સ્ટેટમેન્ટ જોઈએ. ઇન્ટિગ્રલ ફ્રોમ ઓફ એની વેક્ટર અરાઉન્ડ ધ ક્લોઝ પાથ, જે આપણે ક્લોઝ પાથ જીવ એ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધ કર્વ, જે ડાયવર્જન હતું એ ધેટ વેક્ટર થ્રુ ધ આઉટ ઓફ ધ સરફેસ ઇન્ક્લોઝ બાય ધેટ પાર્ટ, કે જે ઇન્ટિગ્રલ છે ક્લોઝ ઇન્ટિગ્રલ એની વેક્ટર માટેનું એ કોના બરોબર, તો ઇન્ટિગ્રલ ઓફ ધ કર્વ ઓફ ધેટ વેક્ટર આઉટ ઓફ ધ સરફેસ ઇન્ક્લોઝ બાય ધ પાથ. એનું સ્ટેટમેન્ટ થઈ ગયું. હવે આપણે એના નેક્સ્ટ થિયરી જોવાની છે. એ છે કયા ટોપિકની છે, તો એ છે મેગ્નેટિક ફોર્સ, મટીરિયલ એન્ડ ઇન્ડક્ટન્સ. તો એના પ્રમાણે તો જ્યારે મેગ્નેટિક ફોર્સ હશે, મટીરિયલ હશે અને ઇન્ડક્ટન્સ હશે, તો એના પ્રમાણે થિયરી કઈ પૂછાઈ શકે, તો એમાંનો ટોપિકને રિફર કરે એ લોકો થિયરી કે ડિરાઇવ લોરેન્ટ્ઝ ફોર્સ ઇક્વેશન. લોરેન્ટ્ઝ ફોર્સ ઇક્વેશન, જે લોરેન્ટ્ઝ ફોર્સ ઇક્વેશન છે એના એ લોકો થિયરી પૂછી શકે. તો આપણે ખબર છે કે કોઈ વસ્તુ હશે જનરલ ચાર્જ હશે તો એના પર બે પ્રકારે, એક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના ફોર્સ લાગતા હશે. તો આ જે લોરેન્ટ્ઝ ફોર્સ છે એ બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને મેગ્નેટિક ફિલ્ડ છે, એ બંનેને ભેગા કરીએ તો આપણે ટોટલ ફોર્સ મળશે. તો જે ટોટલ ફોર્સ મળતો છે એને જે લોકો લોરેન્ટ્ઝ ઇક્વેશન. તો ક્વેશ્ચન કંઈક આવી રીતના પૂછાય, ડિરાઇવ ધ લોરેન્ટ્ઝ ફોર્સ ઇક્વેશન. તો એને આપણે જોઈએ. ઇન જનરલ ધ ચાર્જ પાર્ટિકલ કેન બી પ્રેઝન્ટ ઇન બોથ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ, કે જે જનરલ ચાર્જ હોતા હોય છે એ પ્રેઝન્ટ રહેતા હોય છે કોની વચ્ચે, તો ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે. તો ટોટલ ફોર્સ એક્શન ઓન ધીસ ચાર્જ પાર્ટિકલ કેન બી ઓબ્ટેન યુઝિંગ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, કે જનરલ આપણે જોઈએ તો કોઈ પણ ચાર્જ હશે પાર્ટિકલ તો એ કોની વચ્ચે પ્રેઝન્ટ રહેતા હશે, તો એક ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે એના પર લાગતો જે ટોટલ ફોર્સ એક્શન કે ધીસ ચાર્જ પાર્ટિકલ કેન બી ઓબ્ટેન, કે જે આપણે એના પરથી મેળવી શકીએ ટોટલ ફોર્સ, ત્યાં તો આપણે સુપરપોઝિશન થિયરમ છે એની મદદથી મેળવી શકીએ. તો જોઈએ આપણે તો ફર્સ્ટ વન, ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, કે જ્યારે ચાર્જ પાર્ટિકલ છે એના પર એક ફોર્સ આના કારણે હશે કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એના કારણે એના પર એ ચાર્જ પર ફોર્સ લાગતો હશે. તો એ જોઈએ તો ધ રિલેશન બિટવીન ફોર્સ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ E બરોબર F બાય ક્યુ, કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો રિલેશન બિટવીન ફોર્સ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એ કઈ રીતના મળે કે
ફોર્સ પર યુનિટ ચાર્જ, તો આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. વેન ધ ચાર્જ ઇઝ પ્લેસ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇટ એક્સપ્રેસ એઝ ધ ફોર્સ એફી, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગિવન, જે ફોર્સ છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એ નોટેશન ક્યુ ઇન્ટુ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ એફ બાર બરોબર ક્યુ ઇન્ટુ ઈ બાર એ રીતના મળે. ને જોઈએ હવે આગળ. This equation tells us that force expression by the charged particle placed at the point is external electric field in the same direction. કે અહીંયા આપણે જોઈએ કે force is electric field. The equation tells the force expression by the charged particle placed at the point in external electric field is the same direction. કે જે એક્સટર્નલ ફિલ્ડમાં છે તે ચાર્જ પર લાગતો ફોર્સ એની સેમ ડાયરેક્શનમાં હશે. As that the electric field if charge is positive, but opposite to that electric field it if the charge is positive but opposite that electric field if the charge is negative. કે જે આપણે જોઈએ કે કોઈક અહીંયા આપણે ફિગરને જોઈને સમજીએ તો ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો આ ચાર્જ છે આ ફર્સ્ટ જોઈએ તો એ પોઝિટિવ ચાર્જ છે અને કોઈક એક્સટર્નલ ફોર્સની અંદર મૂક્યો છે, તો એમની ડાયરેક્શન કોની તરફ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ચાર્જ છે પોઝિટિવ, તો પોઝિટિવ ડાયરેક્શન. પણ જે અહીંયા છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પોઝિટિવ છે, પણ જે ચાર્જ છે એની ઓપોઝિટ ડાયરેક્શન પર અહીંયા. પણ બટ ઓપોઝિટ ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, કે જે ચાર્જ છે એની ઓપોઝિટ, બટ opposite that electric field if the charge is positive, the charge is positive but opposite to the electric field, તો if charge is negative, તો એ ચાર્જ કેવો હશે, નેગેટિવ હશે. કે ચાર્જ આપણે પોઝિટિવ ક્યારે લઈ શકીએ કે ચાર્જની ડાયરેક્શન અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન સરખી, તો ચાર્જ એ પોઝિટિવ. પણ જો ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો ચાર્જ એ પોઝિટિવ છે પણ એના પર લાગતી ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો એ ચાર્જ કેવું લે, તે નેગેટિવ ચાર્જ હશે. એના પછી સેકન્ડ, તો ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ, આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મળતું છે એ જોઈ લીધું. સુપરપોઝિશન થિયરમ કે બંનેને ભેગા કરવાના, ટોટલ આપણને મળી જશે. અને પછી સુપરપોઝિશન થિયરમ લગાવીશું તો આપણને ટોટલ ફોર્સ છે મળશે ને એને જ લોરેન્સ ફોર્સ કહેવાય. તો અહીંયા ધ ફોર્સ એક્સપ્રેસ બાય ધ ટેસ્ટ ચાર્જ ક્યુ મૂવિંગ with the velocity v in magnetic field of flux density b is given by, કે જે આ ફોર્સ છે એ મેગ્નેટિક ફિલ્ડમાં કઈ રીતના મળે, તો જે ટેસ્ટ ચાર્જ છે એ મૂવિંગ વિથ વેલોસિટી, સ્ટેશનરી હશે તો ચાર્જ પર લાગતો ફોર્સ ના મળે, એ ઝીરો થઈ જાય. મેગ્નેટિક ફિલ્ડ હશે તો જે ચાર્જ હશે એ મૂવ કરતો હશે તો એની વેલોસિટી ઇન મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ ફ્લક્સ ડેન્સિટી ઇઝ ગિવન બાય, વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડની રિલેશનથી આપણને ફોર્સ મળશે. તો એ છે નીચે તો મેગ્નેટિક ફોર્સ, જે ઇલેક્ટ્રિક ફોર્સ હતો અહીંયા મેગ્નેટિક ફોર્સ ક્યુ ઇન્ટુ વી, જે ચાર્જ છે એનો વેલોસિટી ઇન્ટુ ક્રોસ બી બાર એટલે ફ્લક્સ ડેન્સિટી જે આપણને મળે. કેમ કે જો ઇલેક્ટ્રિક હતી તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અહીંયા છે ફ્લક્સ ડેન્સિટી, ઇક્વેશન નંબર 2. તો હિયર વી ઇઝ વેલોસિટી ઓફ વેક્ટર ઇફ ચાર્જ ઇઝ સ્ટેશનરી ધેન એફએમ ઇઝ ઓલ્સો ઝીરો. કેમ કે જે ચાર્જ મૂવ જ ના કરે તો ફોર્સ મળવાનો જ નથી, તો એ ઝીરો. તો અહીંયા આપણે ફોર્સ જે આપણે આના પરથી આપણે કહીએ ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ, જેમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, ચાર્જની બંને ડાયરેક્શન સરખી હશે તે પોઝિટિવ, અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડની ચાર્જ છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે તો એ કેવું, તો નેગેટિવ ચાર્જ થશે. પણ અહીંયા જે ફોર્સ છે તો અહીંયા શું છે, આ વી અને બી બાર એ વેક્ટર છે, ને આ જે ફોર્સની ડાયરેક્શન કઈ હતી તો આ બે વેક્ટર છે એની નોર્મલ ડાયરેક્શનમાં હશે ને કોઈ એંગલને ક્રોસ પ્રોડક્ટ છે, તો એ જ ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 2, ક્રોસ પ્રોડક્ટ ઇઝ એ રિલેશન say that the direction of force Fm is normal to V and B બાર, જે તમને મેં કીધું કે આ જે ફોર્સની ડાયરેક્શન છે એ કોની, તો આ બી બાર ને વી બાર છે વેક્ટર છે એની નોર્મલ ડાયરેક્શનમાં હશે, એનું રિઝલ્ટન્ટ જે મળશે એ. તો કમ્બાઇન ઇક્વેશન નંબર 1 અને 2 ફોર ધ ટોટલ ફોર્સ એક્શન ઓન ધ ટેસ્ટ ચાર્જ. તો ઇક્વેશન નંબર 1 જે આપણે કઈ રીતના મળેલું કે જે ચાર્જ છે પાર્ટિકલ પર ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મળતું હતું એ, અને બીજું છે એ મેગ્નેટિક ફિલ્ડના કારણે મળતું છે, તો એ બંનેને આપણે ટોટલ ફોર્સ એક્શન થશે એ બંને ભેગા કરીશું તો એટલો ચાર્જ એ ટેસ્ટ ચાર્જ આપણે લીધો છે એના પર લાગશે.
મૂવિંગ વિથ વેલોસિટી v ઇન રેડિયન કેરેક્ટરિસ્ટિક્સ બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ઇન્ટેન્સિટી E. કે જે વેલોસિટી છે તે મૂવિંગ હશે તો મૂવિંગ વિથ ધ વેલોસિટી v ઇન રેડિયન કેરેક્ટરિસ્ટિક્સ બાય ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ઇન્ટેન્સિટી એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ફ્લક્સ ડેન્સિટી b ટુ b. તો એ રિલેશન અહીંયા આપણને મળશે. તો ફોર્સ F બાર બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મેગ્નેટિક ફિલ્ડના કારણે તો એ ટોટલ ક્યુ કોમન નીકળી જશે E બાર પ્લસ v ક્રોસ b બાર. ઇક્વેશન નંબર 3. તો ધીસ ઇક્વેશન ઇઝ નોન એઝ લોરેન્સ ફોર્સ ઇક્વેશન. તો આ છે આપણને લોરેન્સ ફોર્સ ઇક્વેશન તરીકે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને સિમ્પલી થિયરી પૂછે તો સિમ્પલ જ છે કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ હશે તો એના પર નોર્મલી આપણને બે ફોર્સ જોવા મળશે, એક ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે એક મેગ્નેટિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો એમાં શું આવે, પોઝિટિવ અને નેગેટિવ એ ડાયરેક્શન આપણે યાદ રાખવાની કે જો ચાર્જ છે એ પોઝિટિવ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ પર એની પોઝિટિવ ચાર્જ, અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એને ઓપોઝિટ ડાયરેક્શનમાં તો એ ચાર્જ પર લાગતો કેવું હશે, ઓપોઝિટ. તો નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જ કેવો હશે, નેગેટિવ ચાર્જ હશે, પોલારિટી. અને પછીથી બીજું સેકન્ડ છે એ છે ઇલેક્ટ્રિક ફિલ્ડના મેગ્નેટિક ફિલ્ડના કારણે. તો એમાં શું હશે કે ચાર્જ છે એ મૂવિંગ થતો રહેવું જોઈએ. જો એ મૂવિંગ ના થાય તો પછી એનો ફોર્સ જ ના લાગે, તો એ ઝીરો. તો એના માટે વેલોસિટી v હશે અને એના કારણે એની જે એરિયો છે તો એમાં જે લાગતું છે તેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી, તો આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ને મેગ્નેટિકમાં ફ્લક્સ ડેન્સિટી. પછી આ બંનેનું આપણે એડિશન કરીશું. એડિશનથી આપણને જે ઇક્વેશન મળે ટોટલ ફોર્સ એજ લોરેન્સ ઇક્વેશન, જે આપણને આનાથી મળશે સુપરપોઝિશન થિયરમની મદદથી.